તમે ઠગના દીકરા મુવા છો કે કોણ મુવા છો? ઓલી છોડીને છેતરીને તમે આ લઈ આવ્યા ને, ઈ હોનું ન તો નયું પિત્તળ છે, પિત્તળ. ઈ હોળી તમને છેતરીને હાલી ગઈ. હવે તમે કોઈ છોડી નાખી કામ બધું ચોખ્ખું બતાવું છું. પરમાત્મા આ દેશમાં એક જન્મ તો રાજા વિક્રમ અને પછી મુજ જન્મ. હું દેખાતી છેતરીનો માલ લઈ આવ્યા ને તે પાછો દઈ ગયો. આ તો વીર ભીમસેન નો અવતાર મારી 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 નાખી અને આજ ઠાઠડીમાં તમને તળીને મારા ફરતી લઈ ગઈ ને બાળી આવી. આ ભાઈ આપણને મારીને બાળવા આવ્યા છે. આ ભાઈ ને જરા જમાડો. અરે રેવા દો જમાડવામાં મને છે ને નિષ્ઠાન ફાવતું નથી, એટલે નિષ્ઠાન બનાવતા ને બાકી જે બનાવો એટલે બનાવજો. મામા ઉઠો ઉઠો મામા, આ તમારો લાલ્યો લૂંટાઈ ગયો. હું જ્યો મામા તમે આમ લુગડા બના ક્યાં બેઠા? ચૂપ માર ગોલકી ના ના તું લાલ્યો હજામ થઈને કપડા કાઢી નાખે. હું સમિયાળાના ધણી નો હાવ થઈને કપડા ન કાઢું તો લોકો મને ફાટકે કાઢ્યા એટલે મેં કાઢ્યા. એમ મામા એ લુગડા અને આપણી વસ્તુઓ ક્યાં? તારી ઓલી છોડી પાસે. મારી છોડી પાસે? મારી છોડી ક્યાં? છોડી ક્યાં? ભલે બધું લૂંટી ગઈ પણ અમીર નું ખાણું બચ્યું એટલે બસ. ખાંડું એકલું નથી બચ્યું, મારો અસ્ત્રો એ બચ્યો છે. મને બબ્બે યમરાજા દેખાય છે. સીધા ટેટિયા નથી પડતા તો આટલો કહુંબો કાં પીયો? ભટકાઈ શું કરો મને કઈ? કોને કીએ છે? મને અહીંયા દેખાય છે. જાણજો છે શાક ખાતું એનાથી થોડું શરીર ઢંકાવાનું હતું. હવે તો કઈ ન ઢંગાય. આપડે સંધુએ લેવા બીજે ધીરે ગોતણ કરીએ. ભાઈ કાહુંબા પાણી નો કઈ જો ખરો? હું એમ પૂછું આમ કોઈ હિરલ નામની છોડી દે છે? તમે હિરલ ની મદદ કરવા આવ્યા છો? મદદ કરવા આવ્યા છે? અરે લઈ જવા આવ્યા છે. લઈ જવા? હાલો દરબારમાં મહેમાન બનવા. આપણને કોઈ મહેમાન નથી બનાવ્યા, મામા મહેમાન બનાવે. હાલો આપણું કામ બધું. તમારી આ દખ મારી જ કારણે વેઠી પડે છે. અરે ગાંડી આપણે હંગાઈ હારે છે પછી દક્ષાનું. તમે જ મરદ જેવા મરદ છો. અહીંથી નીકળી જવાનો કઈક માર્ગ ગોતી કાઢો. માર્ગ હું બતાવું છું, અરે માર્ગ ખોલવા જવાની શી જરૂર છે? બસ આ હિરલ ને મારી હારે વળાવી દો એટલે હિરલ બને રાજરાણી અને તમે થઈ જાઓ મારા માલ. હું તને જાણથી મારી હતી, તારું કઈ દુઃખી નથી. વીરુભા
એટલા ધકી કેમ ગયા? તમારા જેવા રોડા રૂપાળા જુવાન હારે ફેરા ફરવા સાત ભમનો ફૂલ છે. બહેન, આ તું શું કરે છે? ભાઈ, હમ આંકડા ન થાવ. અહીં બેઠા બેઠા સમજાણું કે વીરુબામાં કાંઈ કહેવા પણ નથી. એટલે તમે મારી અંગાથે ફેરા ફરશો? એક વાર નહીં, 17.5 વાર. પણ અહીં કોઠડીમાં અફઘાની કોટડું ખોલી નાખો. તમારું કહેવું એમ છે કે ભીમો આપણી ગરીબ પ્રજાને રંગાડી રહ્યો છે? હા બાપુ. તો તમે બધાએ હાથમાં બંગડીઓ પહેરી છે. અરે ડૂબી મારો, લાગી મારો. બાપુ, ઓહો, સામિયાણાના જયમલ ઠાકોર, વાઘબાર બાપુ. એ પધારો પધારો વાઘબાર બાપુ, પધારો. રામ રામ બાપુ, રામ રામ. એ રામ રામ બાપુ, રામ રામ. જયમલ ઠાકોર, પણ તમારી આ હાલત કેમ કરતા થઈ? એ બહુ લાંબી વાત છે બાપુ, પણ પહેલા એક કામ કરો, જરા કહુંમાં પાણી થાવા દો, અને વાંધો ના હોય તો તમારા કસુંબા અને કપડા બંનેની વ્યવસ્થા થશે. પણ તું કહો, અહીંયા કેમ પધારવું થયું? હા, મારા ભાણિયા હમીર હતું વહુ લેવા માટે આવ્યો છું. બહુ લેવા માટે? હા. તો વજયસિંહ બાપુ માની ગયા? અરે માની ગયા, ખાંડુ તો ભાળો. હવે છઠ કન્યાને હાજર કરો બાપુ, એટલે 4 ફેરા ફેરવી દઈ. કન્યા? હા, હું નામ હતું લાલિયા. સોનલ? હા, એ સોનલ બાપુ, સોનલ. તો વજયસિંહ બાપુએ જૂની મિત્રતા નિભાવી જાણી. મારી સોનલ સમીરસિંહ બાપુને પણ છે. અરે મુરલીધર, જાઓ લગ્નની તૈયારીઓ કરો, મેળીને સંગારો અને આખા ગામમાં મીઠાઈઓ વેચો. જાઓ જાઓ. જી બાપુ. પણ બાપુ, આપણો કહુંબો કસુંબો ને બધાની વ્યવસ્થા થશે. બાપુ, પાણીયા એટલી વારમાં થાકી ગયો કે બાપુ હવે મારાથી આગળ નહીં હલાયો. મારા મિત્ર, મેં તને બધી જ વાત કરી. હરભમ, મારા ભેરુબન, રાજને નારાજ કરીને ક્યાં લગન ભટક્યા કરીશ? આ પણ આપણું ઘર છે, આપણે ભેળા અહીંયા રહીશું. પરબત, તારી લાગણીથી મને ઘણો આનંદ થાય છે, પણ તું તો જાણે છે ને કે રજવાડા હારે અમારે દુશ્મની બંધાણી છે. કાંક એવું ના બને કે અમારે લીધે તારે પણ આફતમાં તોડવું પડે. પણ એમાં શું થઈ ગયું? અરે ભેરુબન હાટું તો જીવ આપવો પડે તોય ઓછું છે. ભાઈ, હાલ તો થોડા દિવસ આપણે અહીં રહીએ, પછી શું કરવું એ શાંતિથી વિચારશું. હાશ, હવે મને શાંતિ થઈ. અહીંયા ફૂટ્યા, અહીં કેળો મેલતું નથી. મારું માનીને મારી ન થાય તો આજ તો ચોખા ધૂળ થયા છે. હવે તારું જીવતર ધૂળ ધાણી કરી નાખીશ. અરે વન વગડે કુટાવાને બદલે હાલ મારે ઘીરે બેહી જા. બચી બચીને તું જવાની છે ક્યાં? હવે તું છે, હું છું, હવે રાન પકડો છે ને. હાલ ખોટું આવે છે કે પછી? ઓ ચાલ.
જે કહેવું હોય તે ઠટ કહી નાખ. બાપુ, કહેતા જીભ ઉપડતી નથી, પણ કયા વગર ચાલે તેમ નથી. સોનલબાના ભીમાએ પકડી બાંધમાં રાખી લીધા છે અને વાવડ દીધા છે કે બારવટીઓ પૂરું કરો. એ હરામખોરની આ મજાલ. મુરલીધર, સૈનિકોને સાબદા કરો. હું પોતે જાતે ત્યાં પોગી જઈશ અને હરામખોરની શાન ઠેકાણે લાવીશ. બાપુ, પણ બહેનનો જીવ જોખમમાં છે. તમે ધીંગાણે જશો તો ભીમો જુસ્સામાં આવી કઈ કાળા કામો કરી નાખશે. તારી વાત સાચી છે, પણ તું જ આમાંથી કઈક રસ્તો કર. બાપુ, આપણે ફિકર કરવાની કઈ જરૂર નથી. સોનલબાને બચાવવાની જવાબદારી તો હમીરસિંહની છે. તો તાબડતોબ માણસો મોકલી હમીરસિંહને કહેણ મોકલો. અરે બાપુ, એમાં કહેણ મોકલવાની પણ કઈ જરૂર નથી. એ કેવી રીતે? હમીરસિંહના મામા વાઘમારને ભીમાએ માર મારી જવા દીધો છે, એટલે આપોઆપ ખબર મળી જશે. ખબર મળતા જ ભીમાના 12 વાગી જશે. તારી વાત સાચી છે. જમાઈરાજ ખૂબ બળુકા છે. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. શું થયું મામા? તારી પરણેતર ક્યાં છે? અલિયાથી પાછા કરે. અરે તારા ખાડા હારે એના લગ્ન તો કરાવી દીધા ભણા, પણ માર્ગમાં ભીમો બારવટીઓ ત્રાટક્યો અને બાનમાં તારી પરણેતરને ઉઠાવી ગયો. શું વાત કરો છો મામા? અમીરની પરણેતરને ઉઠાવી જવાના બારવટીની આ હિંમત? તમારી કઈ ભૂલ તો નથી? ના, સાચું કહું છું ભણા, મારી ભૂલ નથી થતી. ભીમો બારવટીઓ તારી પરણેતરને ઉઠાવી ગયો. મામા, હમણાં જ જ્યાં ફોગીની બારવટીયાના 12 ભરાવ પૂરા કરી એક સંદેશાઓ મોકલાવો છતાં રામસંગ બાપુ મારી વાત માનવા તૈયાર નથી. મારે તારો જીવ લીધે જ છૂટકો છે. ભગવાનનું નામ લે અને મરવા માટે તૈયાર થઈ જા. કોણ છે તું? તારો કાળ હમીરસંગ. હમીરસંગ? મારું બારવટીયું ભાડો તો તરવાર સામે છે. એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. પારકી પંડિતને પરલોક પહોંચાડવાની પેરવી કરનાર પાપી આજે તો મારી તલવાર તારું માથું ધરતી જુદું કરીને જ રહેશે. એમાં છે તો લે. વાઘેલા તમે? હા, હમીરસંગ. રામસંગ બાપુએ કાચા કાન કરી મારો ઘર કબજે કર્યો. એ હાથ મારે બારવટે ચડવું પડ્યું. ઓહ, રામસંગ બાપુને કહીને તમારું બારવટ હું પાછું છોડાવી દઈશ. બોલાય છે એટલું એ કામ સહેલું નથી હમીરસંગ. હમીરસંગ માટે કોઈ કામ મુશ્કેલ નથી. મેં કહ્યું કે બારવટું છોડાવી દઈશ એટલે મેં છોડાવી દઈશ. હવે તો તમારી મારી સાથે બાપુ પાસે આવવું જ પડશે. તમે કોણ? હું રામસંગ બાપુની દીકરી સોનલ. સોનલ? તમારા ખાંડારે ફેરા ફરનારી તમારી પરણેતર. મારી? ના ના, મારી પરણેતર તમે ના હોઈ શકો. તમારા ખાંડારે ફેરા ફરનારી તમારી પરણેતર ના હોઈ શકે તો પછી કોણ હોઈ શકે? નક્કી કઈ ભૂલ છે. હું તમને વર્યો નથી અને વરી શકું એમ નથી. હલો, તમને તમારા બાપુ પાસે પુગાડી દઉં. લો બાપુ, આ તમારી દીકરીને સંભાળી લે. જોયું મુરલીધર, હમીરસંગે કેટલી ઝડપથી બારવટિયાને ઝેર કર્યું. હવે ભીમસંગ વાઘેલાનું બારવટિયું પતાવી આપો એટલે હું મારા માર્ગ પડું. તમારી ઈચ્છા છે તો પતાવી આપીશું. જમાઈને પાઘડી તો બંધાવી જોઈએ ને. વડીલ, આપને કઈક ભૂલ થતી હોય એમ લાગે છે. હું આપનો જમાઈ નથી,
તમારા ખાંડા હારે ફેરા ફરેલી મારી દીકરી તમારી પરનેતર છે એ વાત ન ભૂલો હમીર સંગ. કા ભૂલથી કા જબરજસ્તીથી ખાડા હારે ફેરવાયેલા ફેરાની કિંમત કોડીની હોય છે. એ સાંભળો હમીર સંગ, એને તો હું તમારે ત્યાં વળાવી જ રહી, પણ એ પેલા ભીમાને ઠેકાણે પાડવો છે. સિપાહીઓ પકડી લો આ બાર વચ્ચે. ખબરદાર! હમીરના જીવતા જીવત કેની તાકાત છે કે ભીમાનો વાળ પણ વાતો કરી શકે. અહીંયા તાળો તલવાર અને થઈ જાઓ સાબદા. આ શું કરી રહ્યા છો? તમારા ઘરે તમારી દીકરીનું સુહાગ ઉજાડી રહ્યા છો. હટી જા બેટી, બાજુ પર હટી જા. નહીં, એક બાજુ બાપ છે તો બીજી બાજુ ભસાર છે. હા, બે માંથી કોઈને ગુમાવવા તૈયાર નથી. કપડામાં લોહી કે તલવાર રંગી એને મર્દાનગી માનતા હો તો પછી કરો ભાવ. દીકરી ખાતર બાપે નમતું જોખું રહ્યું, પણ જો હમીરસિંહ મારું એક વેણ રાખે તો હું વિમાન બારવટી પાર પાડવા તૈયાર છું. ભીમાનું બારવટું જો પાર પાડતા હો તો મને તમારી બધી શરતો મંજૂર છે. હમીરસિંહ બોલી ફરી તો નહીં જાઓ ને? બોલેલો બોલ ફરે એ રજપૂત ન કહેવાય. શરતો ફરમાવો. આ મારી સોનલ સાથે ચોથો ફેરો ફરી એને તમારી સાથે લઈ જાઓ, એ જ મારી શરત. તો વિચાર છે હમીરસિંહ? ભીમાનું બારવટું પૂરું કરો, ચોરી તૈયાર કરાવો, હું ચોથો ફેરો ફરી જઈશ. તમારી દાઢી મોડવાની છે એટલે અમે આવ્યા છીએ. અત્યારે લગન બલ બધાની છોલી નાખી છે. દાઢી તમે કહેતા હતા તમારી છોલી નાખો, કારણ આપણું કામ બધું ચોખ્ખું. ચાલો પતાઈ દેવું તો નહીં પડે. હોય હોય તમારી પાસે કઈ લેવાતું હે આવી જાઓ મામા, કાઢો હસો થઈ જાય શરૂ. આ પેલું સચતા મામા સાબુ પૈસાદાર લાગો. અરે વાત જ ના કરો, આ તો રાજાની છોલી નાખી તો રાજી થઈને અમને માલા માલ કરી નાખે. હા હવે તમારી છોલી નાખીએ. સાબુ વાત કરું બાપરિયા, વાત કરું. પછના કુંવર છે ને એને બોડવા દો તો. હા એવી બોડી નાખી, એવી બોડી નાખી, એવી બોડી નાખી કે 80 વર્ષનો થયો ત્યાં સુધી મોડા ઉગ્યા જ નહીં. લાંબુ આવી બોલો મામા, બોલો અને મામો અંદા. લખોડે બાળ, આ તારા સરદાર નું વાસણ અને આ અમારો માલ. હવે તારું ગુરુ માન્યા બાપ, ગુરુ માન્યા, ગુરુ માન્યા. મારા વાળ કાપો માં, તમારે પગે પડવું. પડીને બતાવ. બાપ પણ આજથી ઠગવાનો ધંધો બંધ. બાપ ના બોલેથી પણ ઈ લોકો મને અહીં જીવતી નહીં રહેવા દે. તમે મને જો અહીંથી હારે લઈ જાઓ તો. લાલિયા બચાર કાંઈ ખોટો નહીં. આમે તારે ઘર મારવા હાટું કોઈ જોઈએ છે તો ખરું? જોશે જોશે. દેખાવડી છે ને ઉપરથી પાછી પૂરી ચાલાક છે. ખાવા દે મામા. હા એમને ભાડ્યા ત્યારનો મારું મન પૈણું થઈ ગયું હતું. અને આ પરાક્રમ કર્યું તે માલ મેળવવા હાટું નહીં, લખુડીને મેળવવા હાટું કર્યું હતું. ગળિયા લગન છે કબૂલ? કબૂલ. મામા આપણી તો રાજાશાહી રીત રસમ. ખાંડું છે? ખાંડું ખાંડું
એક કામ કરો ને, આ મારું શસ્ત્ર, શસ્ત્રની સાથે ફેરા ફરાય. બરાબર. લખુડી આને વેદી માની 3 ફેરા આની જોડે આય ફરી જા, ચોથો હથેવાળે બાપુ સામે. એ ના હાલ. લાલિયા, એ લાલિયા જાઓ. હુકમ કરો બાપુ, તમે કોઈ નહીં છોડી નાખું દાઢી, કારણ આપણું કામ બધું ચોખ્ખું. તારું કામ બધું ચોખ્ખું હોત તો મારા માટે આવી ઉપાધિ કેવી ન થાત. કામ બાપુ શું થયું? હવે થવામાં બીજું બાકી પણ શું થયું છે? નશાબાજ મામા હારે મેં તને હંધો સંભાળવા મોકલ્યો હતો, અને તું ફેરલના બદલે સોનલ હારી મારા ખડા હારે ફેરા ફેરવ્યા. બાપુ ભૂલ થઈ ગઈ, સાચું, પણ એમાં વાંક મારો નથી. મામાએ પરાણે કરાવેલા નશાનો વાંક છે. ભગવાન નશો નાબૂદ કરે અને આ દુનિયાનું કલ્યાણ કરે. પણ બાપુ ત્યાં હિરલને ત્યાં ગયા હતા અને ત્યાંથી એક વસ્તુ મળી, એ તમને દેવા જ આવવાનો હતો, ત્યાં તમે આવી પૂગ્યા. આ હિરલનું એક જાજર આઈ તો બીજું ક્યાં?